દાહોદ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે વિવિધ ધાર્મિક અને લોક પરંપરા મેળાઓનું આયોજન કરવામાં આવે છે. સૌથી વિશેષ આકર્ષણનું કેન્દ્ર ગણાતો મેળો એટલે ગરબડા તાલુકાના રણિયાર ગામે ધૂળેટીના દિવસે યોજાતો ચૂલનો મેળો, જેમાં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારા પર ચાલી પોતાની આસ્થા વ્યક્ત કરે છે. દાહોદ જિલ્લાના અનેક લોકો રોજગાર માટે અન્ય શહેરોમાં રહેતા હોય છે, પરંતુ હોળીનો તહેવાર મનાવવા માટે પોતાના વતન પરત ફરતા હોય છે. હોળીના 5 દિવસ પહેલા એટલે કે 11થી જિલ્લામાં વિવિધ સ્થળોએ મેળાઓ શરૂ થાય છે, જેમાં ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે, લીમખેડા તાલુકાના દુધિયા અને રણધીકપુર તેમજ ગોવિંદગુરુ લીમડી તાલુકાના રણિયાલ ગામે ચૂલનો મેળો યોજાય છે. તેમાં પણ રણિયાલ ગામનો મેળો સૌથી વિશાળ અને આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. રણિયાલ ગામે આવેલ રણછોડરાય મંદિરમાં પટાંગણમાં યોજાતા મેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો ઉપસ્થિત રહી અનોખી પરંપરામાં ભાગ લે છે. અહીં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે પ્રકારની ચૂલ આવે છે. ગરમ ચૂલ માટે ગામમાં લોકો ઘરે ઘરે જઈ લાકડા અને ઘી એકત્રિત કરે છે. મેળાની શરૂઆતમાં અંદાજે 5x25 હાથ લાંબુ, 1.25 હાથ પહોળો અને 5.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. સૌપ્રથમ લોકો હાથમાં પાણીનો લોટો, નાળિયેર લઈ પોતાની માનતા મુજબ ઠંડી ચૂલ પર ચાલે છે. ત્યારબાદ એ જ ખાડામાં એકત્રિત કરેલા સૂકા લાકડા પ્રગટાવવામાં આવે છે અને લાકડા ધગધગતા અંગારામાં ફેરવાયા બાદ લીમડાની ડાળીઓ અને પાંદડા વડે ઘીની આહુતિ આપવામાં આવે છે. ચૂલમાં ચાલતા પહેલા શ્રદ્ધાળુઓ નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે અને ભીના કપડામાં ચૂલમાં 5 ફેરા ફર્યા બાદ ધગધગતા અંગારા પર ચાલે છે. લોકો પોતાની માનતા પૂર્ણ કરતા સારો વરસાદ પડે તેવી કામના સાથે વિધિ નિભાવે છે. વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક બનેલા આ મેળામાં અંગારા પર ચાલ્યા બાદ ભાગ લેનારાઓને કોઈ ઈજા કે તકલીફ ન હોવાની માન્યતા છે. વર્ષોથી ચાલી આવેલી રહી આ અનોખી પરંપરા આજે પણ યથાવત છે અને દરેક સમાજના લોકો ભક્તિભાવથી તેમાં જોડાઈ રહ્યા છે. અહેવાલ ખાટ અશોકશી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ગાંધીનગર. ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં રણિયાર સરકારી ગામ આવેલું છે. આ ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે. આ વખતે ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે તારીખ 4/3/2026ના રોજ બુધવારના રોજ આ મેળો ભરાયેલ છે. આ મેળાનું એક આગવું અતિ વિશેષ મહત્ત્વ એવું છે કે શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ ઊંડી અને 5.25 હાથ પહોળી એવી 1.25 હાથ પહોળી એવી એક ચૂલ ખોદવામાં આવે છે. આ ચૂલની અંદર જે દૂર દૂરથી ભક્તજનો આવે છે તેઓ ઠંડી ચૂલ અને ગરમ ચૂલની બંને માનતા રાખતા હોય છે. આ ચૂલની અંદર દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાંથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ગામોમાંથી ભક્તજનો આવતા હોય છે. ઠંડી ચૂલ ચાલવાનું મહત્ત્વ એવું છે કે જે સળગાવ્યા પહેલાં ઠંડી ચૂલ ચાલતા હોય છે, ત્યારબાદ 2 વાગ્યાની આરસામાં ગરમ ચૂલ ચાલતા હોય છે. આ ગરમ ચૂલની અંદર 10થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે. આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે. આ શુદ્ધ ઘી હોમ્યા પછી તેના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં, જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની જાળા ઉત્પન્ન થાય છે, એની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે. આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી તેઓની સર્વેની મનોકામના પૂરી કરે છે અને એક એવું આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું ધામ છે કે જે વર્ષોથી પરંપરાગતથી આ ચૂલનો મેળો ચાલતો આવ્યો છે. તમારું નામ? મહેશભાઈ પટેલ. ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં રણિયાર ગામ આવેલું છે. ત્યાં રણછોડરાયજીનું મંદિર છે. રણછોડરાયજીના મંદિરની આગળ ચૂલ ચાલવાનું મહત્ત્વ છે. 5.25 હાથ ફૂટ લાંબો અને 1.25 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેમાં લાકડા સળગાવવામાં આવે છે અને ત્યાં ધગધગતા અંગારામાં ભક્તજનો ચાલે છે. ચાલવાનું શું મહત્વ છે? કેમ ચાલે છે અંદર? બધાની પોતપોતાની માનતા હોય, માનતા પૂરી થાય છે એટલા માટે લોકો ચાલે છે. તમારું નામ? ચાલે છે એમાં કોઈને ઈજા નથી થતી? આજ સુધી કોઈને કંઈ એવું બન્યું નથી. શું માનો છો આપ? આની પાછળનું કારણ શું માનો? ભગવાનની શ્રદ્ધા, રણછોડરાયજીની શ્રદ્ધા છે. તમારું નામ? લક્ષેશ પટેલ.